ટેટ પરીક્ષાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગુજરાતના 75,000 શિક્ષકો માટે ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા બાબતે હવે આંદોલનના પડકારા જોવા મળી રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, વર્ષ 2010 પહેલાના શિક્ષકને ટેટમાંથી મુક્તિ આપવા શૈક્ષિક મહાસંઘની કેન્દ્ર સરકારને માંગ કરવામાં આવી છે. ગુજરાતના 75,000 શિક્ષકો માટે ટેટ પાસ કરવાના મુદ્દે આંદોલનના પડકારા જોવા મળી રહ્યા છે. 18 જૂને જિલ્લા મથકો પર ધરણા પ્રદર્શન યોજાશે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકની લાયકાત અને શિક્ષકની ગુણવત્તા સંદર્ભે આપવામાં આવેલા ચુકાદાના પગલે ગુજરાતના શૈક્ષણિક વર્તુળોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કોર્ટના આદેશ અનુસાર શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગણી કરીને વર્ષ 2010 પહેલા શિક્ષક બનેલા ઉમેદવારને ટેટમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ પણ કોઈ નક્કર નિર્ણય ના આવતા હવે 18 જૂને શૈક્ષિક મહાસંઘ તમામ જિલ્લામાં ધરણા પ્રદર્શન યોજીને જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવશે. આ કાર્યક્રમ બાદ પણ જો ઉકેલ નહીં આવે તો આંદોલનના ઉગ્ર કાર્યક્રમો ઘડવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે વર્ષ 2010 પહેલાના દેશના 25 લાખ અને ગુજરાતના 75,000 પ્રાથમિક શિક્ષકો હવે પોતાની નોકરી બચાવવા માટે આ પરીક્ષા પાસ કરવાની નોબત આવી છે. રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ NCTE દ્વારા 23 ઓગસ્ટ 2010ના રોજ શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ ફરજિયાત જાહેર કરવામાં આવી હતી, જેના આધારે જ શિક્ષકની ભરતી કરવામાં આવે છે. જોકે વર્ષ 2010 પહેલા પ્રાથમિક શિક્ષક માટેની જે પાત્રતા નક્કી કરવામાં આવી હતી તે સમયના નિયમોને આધીન જ ભરતી કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો માટે પણ ટેટ પરીક્ષા ફરજિયાત કરતા રાજ્યના 75,000 શિક્ષકે આ પરીક્ષા આપવી પડે તેમ છે, જેના પગલે શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગણી કરી હતી. આ મુદ્દા અંગે શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ શિક્ષકના સેવા હિતો, વરિષ્ઠતા, બઢતી અને અન્ય અસરોની સંભાવનાને જોતા કેન્દ્ર સરકાર આનો યોગ્ય ઉકેલ લાવે તેવી અમારી માંગ છે. મહાસંઘનું માનવું છે કે વર્ષ 2010 પહેલા થયેલી શિક્ષકની નિમણૂક તે સમયે અમલમાં રહેલા નિયમો અને લાયકાતના ધોરણો અનુસાર જ કાયદેસર રીતે કરવામાં આવી હતી. આથી આ શિક્ષકને ફરજિયાત ટેટમાંથી મુક્તિ મળે તે માટે કેન્દ્ર સરકાર સકારાત્મક હસ્તક્ષેપ કરે તેવી રજૂઆત કરાઈ છે. આ પ્રશ્નના ઉકેલ માટે 18 જૂને ગુજરાતના તમામ જિલ્લામાં મોટી સંખ્યામાં શિક્ષક એકત્ર થઈને ધરણા પ્રદર્શન યોજશે અને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરશે. આ આવેદન તથા ધરણાના કાર્યક્રમ બાદ પણ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો રાષ્ટ્રીય સ્તરે યોજાનારા આંદોલનના કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષક પણ મોટી સંખ્યામાં જોડાશે. આ ઉપરાંત 28 જૂને રાજકોટ ખાતે યોજાનારી પ્રાંત કારોબારી બેઠકમાં સંગઠન દ્વારા આગામી કાર્યક્રમો અને વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. ધન્યવાદ.